શનિવારના દિવસે ભગવાન શનિની પૂજાનું વિધાન છે. છાયાપુત્રની પૂજા જીવનમાં શુભતા લાવે છે. એવું કહેવામાં આવે છે કે જે લોકો શનિદેવની પૂજા કરે છે તેમને તેમના જીવનમાં ક્યારેય પણ કોઈ પણ વસ્તુની કમી નથી રહેતી અને તેમને હેરાન પરેશાન પણ નથી થવું પડતું. આજે આપણે છાયાપુત્રની આવી વાકી દ્રષ્ટિના વિશે વાત કરવાના છે, જેના પ્રભાવથી વ્યક્તિનું જીવન સંઘર્ષમય બની જાય છે. કયા કારણે ભગવાન શનિને પોતાની પત્ની દ્વારા જ શ્રાપ ભોગવવો પડ્યો હતો અને આજે પણ આની અસર ભક્તો પર પડે છે. આવો આ રોચક કથા જાણીએ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ શનિદેવની કથા આપ સર્વને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. શા માટે ન્યાયના દેવતા શનિદેવની નજર હંમેશા ઝૂકેલી રહે છે? કયા કારણથી શનિદેવને પોતાની જ પત્ની દ્વારા શ્રાપ મળ્યો હતો? હિન્દુ ધર્મમાં શનિદેવની પૂજા બેહદ ફળદાયી માનવામાં આવે છે. શનિદેવ કર્મોના આધાર ઉપર ફળ આપે છે. શનિદેવની પૂજા સાંજના સમયે કરવાથી સૌથી વધારે ફળદાયી સાબિત થાય છે. હિન્દુ ધર્મમાં ભગવાન શનિની પૂજાનું ખૂબ જ મહત્ત્વ છે અને ફળદાયી પણ છે. શનિદેવને ન્યાયના દેવતા પણ કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે તેમની પૂજા શનિવારના દિવસે કરવાથી ઉત્તમ ફળ આપે છે. માનવામાં આવે છે કે શનિદેવ દરેક વ્યક્તિને પોતાના કર્મના આધાર ઉપર ફળ પ્રદાન કરે છે. એટલે જ જો કોઈ ખરાબ કાર્ય કરે છે તો તેમણે શનિદેવથી બચવું જોઈએ. આપણે હંમેશા સાંભળ્યું હશે કે કોઈની ઉપર છાયાપુત્રની નજર ના પડે. જો તેની ઉપર છાયાપુત્રની નજર પડે છે તો તેમની ઉલટી ગણતરી શરૂ થઈ જાય છે. આવો આજની કથામાં આપણે જાણીએ કે ભગવાન શનિ પોતાની જ નજર નીચે ઝુકાવીને શા માટે રાખે છે? કયા કારણથી તેઓ પોતાની નજર ઊંચી નથી કરતા ને હંમેશા તેઓ તેમની નજર નીચી રાખે છે? શનિદેવનો વિવાહ મહારાજ ચિત્રરથની કન્યા સાથે થયો હતો. તેમની પુત્રી પરમ તેજસ્વીની હતા. તેઓ સદાય પૂજાપાઠ અને ભક્તિમાં લીન રહેતા હતા. એકવાર તેઓ શનિ ભગવાનની પાસે સંતાન પ્રાપ્તિની ઈચ્છા લઈને પહોંચી જાય છે. પરંતુ તે દરમિયાન છાયાનંદન ભગવાન શ્રી કૃષ્ણની પૂજામાં લીન હતા. તેઓ રવિપુત્રને તપસ્યામાંથી ઉઠવાની પ્રતીક્ષા કરે છે. તેમના પત્ની તેમને ધ્યાન ભંગ કરાવવામાં અસમર્થ રહે છે. પોતાના દ્વારા વારંવાર કરવામાં આવેલા પ્રયાસ અસફળ જતા દેવીને ક્રોધમાં આવીને શનિદેવને શ્રાપ આપતા કહે છે કે આજના પછી જ્યારે પણ તમારી નજર જે વ્યક્તિ પર પડશે તે વ્યક્તિ બરબાદ થઈ જશે. સાથે જ તેમને લાખો મુસીબતોનો સામનો કરવો પડશે. શનિદેવે દેવીની માફી માગી પરંતુ શ્રાપ નિષ્ફળ ન થયો. આના પછી ભગવાન શનિદેવ પોતાનું માથું નીચે કરીને ચાલે છે, કારણ કે તેમની દ્રષ્ટિ તેમના કોઈ ભક્ત ઉપર ન પડે અને તેમનું જીવન સાચી દિશામાં ચાલ્યા કરે. જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી મળીશું આવી રોચક વાતો સાથે.